नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिले के उपलेटा में ब्रह्मो समाज की वाइस प्रेसिडेंट जिग्नेशाबेन व्यास और उनके पति जिग्नेश भाई व्यास हर साल पतंग की डोरी बांटते थे। इस साल भी उन्होंने अपनी जिंदगी और जड़ों को लोगों की सेवा में लगा दिया है। ये कपल हर त्योहार पर गरीबों को कंबल, ठंड के मौसम में स्वेटर, दिवाली पर फरसाण और नवरात्रि पर हजारों बच्चों को खाना जैसी सेवाएं देती है। वे सालों से हर मौसम के हिसाब से झुग्गी झोपड़ियों में बच्चों को किट बांटने जैसी सेवाएं देते आ रही हैं। इस साल अवतरण के मौके पर उन्होंने झुग्गी झोपड़ियों में रहने वाले उन बच्चों के लिए पतंग की डोर, चॉकलेट, बिस्किट, वेफर्स और दूसरी चीजों की 2000 से ज्यादा किट बनाई है, जो त्योहार के दौरान इन्हें नहीं खरीद पाते, और ये किट उपलेटा और आसपास के इलाकों में बांटी है। इस कपल को पिछले कुछ सालों में छोटे बच्चों और झुग्गी झोपड़ियों के लोगों से बहुत लगाव हो गया, इसलिए उन्होंने अपनी सारी कमाई चैरिटी के काम पर खर्च करने का फैसला लिया। इसलिए वे इन इलाकों के गरीब लोगों पर अपनी कमाई खर्च करके खुशी महसूस करते हैं। गुजरात राजकोट उपलेटा से सरफराज कोडी की रिपोर्ट। जिग्नेश व्यास महादेव, प्रमुख श्री समस्त ब्रह्म समाज उपलेटा, जिग्ना व्यास उप प्रमुख नगरपालिका उपलेटा, देवोना देव महादेव तथा जीवता जगता देव એટલે કે માતા પિતાના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ ઉપર 38 વસ્તુની કીટ બનાવી ઉપલેટા શહેર તથા ઉપલેટા તાલુકાના દરેક ઝૂંપડે જઈ અને દરિદ્ર નારાયણ લોકોને વિતરણ કરવામાં આવેલ છે। એવી જ રીતે દર ઉનાળાની અંદર છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, દર પૂનમે બચત ભોજન આપણે આ રીતનું કાર્ય કરતા રહીએ છીએ। બસ દેવના દેવ મહાદેવ ને એક જ પ્રાર્થના, આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે અને જે પણ દરિદ્ર નારાયણ લોકો હોય તેની કોઈ પણ સમયે જરૂરિયાત હોય અમે બંને ગમે ત્યારે ત્યાં હાજર રહીએ છીએ। બસ આવી સેવા કરવાની અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। મારું નામ નમ્રતા ભટ્ટ છે। સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ જિજ્ઞાબેન અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ, આ દંપતી કાલે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે, તો એ દરમિયાન જે બાળકો ઝૂંપડપટ્ટી વાળા છે અથવા કારખાનામાં કામ કરતા બાળકો છે, આપણા બાળકો તો પતંગ ચગાવી શકે છે, પણ એ બાળકો પતંગ નથી લઈ શકતા, પૂરતું ખાવાનું નથી મેળવી શકતા, તો આ બાળકો માટે જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેન વ્યાસ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી છે। એમાં જે ફ્રાઈમ્સ છે, પછી ફ્રૂટમાં મોસંબી, બોર, પછી ચોકલેટ 4-5 જાતની, રેવડી 2-4 જાતની, બિસ્કિટ 4-5 જાતના, આવી ઘણી બધી 38 થી 40 જેટલી વસ્તુઓ છે એની કીટ બનાવી અને તૈયાર કરી છે। 3-4 હજાર બાળકો જે છે એમને અહીંયા ઉપલેટાની આસપાસના બધા બાળકોને આપવાની છે અને કાલે મકર સંક્રાંતિનો તહેવાર છે તો ત્યારે વિતરણ કરવામાં આવશે। અને આપણે જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેન આ દંપતી એટલું વ્યવસ્થિત છે કે ઈ લોકો કાલે મકર સંક્રાંતિનો તહેવાર નહીં પણ ગમે ત્યારે એની ટાઈમ તમે ગમે ત્યારે તેને ફોન કરો અથવા તો કોઈ પણ જરૂરિયાત વાળા વ્યક્તિ, જો તેને ખબર પડે કે આ વ્યક્તિ જમ્યો નથી અથવા તો એને કોઈને તકલીફ છે, દવા નથી લઈ શકતા, દવાખાને નથી જઈ શકતા, તો આ બંને દંપતી જે છે એ ખડે પગે કોઈ પણ 1 રૂપિયો પણ લીધા વગર તે ગમે ત્યારે એમની સેવા કરે છે અને પોતે જમતા નથી તો પણ બીજા બધાની સેવા કરે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।